जय मोगल कृपा स्वागत है नवा व्लॉगમાં। जो આપણે આજે જો બીજો દિવસ આપણે કપા નીંદવાનું ચાલુ છે। જો આજ સવારના પાછા યાદ કપા એમને નીંદવાનું ચાલુ કર્યું છે અને આપણે કાલે છે રક્ષાબંધન। એટલે જો આપણે એક દી અગાઉ આપણે જે વ્લોગ બનાવી બીજા દી મેકવી આપણે ચેનલની અંદર। એટલે આ વ્લોગ આપણે રક્ષાબંધનના દિવસે આવશે અને રક્ષાબંધનના બીજા દિવસે આવશે। એટલે વ્લોગમાં બના રહીજો। અને જો આપણે અત્યારે તડકાના ઘડીક તડકો લાગ્યો હોય તો વીઆયા ઘડીક સાંઈ બેવા, પછી ઘડીક પાછા જઈશું બપોર સુધી, પછી આરામ બારામ કરીને પછી બપોર પછી જો। એટલે અત્યારે તો આપણે ખાસ વરસાદની જરૂર છે અને વરસાદ આપણે ઓછો પડે છે, આવ્યો જ નથી જે બહુ। એ મરે આવતા હતા ઝાપટા ને એવું, પણ એ તો અત્યારે બંધ થઈ ગયું। આદિ ઝાપટા હમણાં કાના આવતા ને કપાસમાં તાણ ને આ તે બધું ઘણું પડે છે। એટલે જો વરસાદ આવી જાય તો સારું, અગર પાછું શિયાળું ને ઉનાળું પાકમાં લેવામાં થોડીક તકલીફ પડશે, પાણીના તર ઊંડા આવી જશે। જો વરસાદ ખેંચાવશે તો ખેડૂતને કેવરાવશે। એટલે ભગવાન જો મહેરબાની કરે ને વરસાદ આપે તો સારું, ને આશા રાખીએ કે વરસાદ આવી જશે આપણે આ અઠવાડિયાની અંદર। તો જો આપણે કપા જો આવી રીતના આપણે તડકાનો લંઘાવા માંડ્યો હોય અને જો જારી પણ સામે રહી એ બધું લંઘાય, કારણ કે તડકા દી જાય ના પડે ફૂલ। એટલે અને એક વાર આપણે જો આ બધું હાંકીને મૂક્યું હોય એટલે પાણીની પણ ખાસ જરૂર છે। એટલે જો પાણી તો એમના બધા વારફરતી મગફળીને આ ને તેને બધું પાવાનું ચાલુ હોય એટલે કપામાં આમ જે વારો આવ્યો નથી, નકર તો પાણી હોય એમ તો બહુ સારું થાય કપા, પણ પાણી ઓછું હોય એના લીધે બધી એમને વારાફરતી આવ્યા રાખે પાણી। એટલે જો વરસાદ આવી જાય તો કમ્પ્લેટ, ને જો વરસાદ અમે 10-15 દીમાં આવે તો સારું, નકર તો પછી વરસાદ આપણે ચોમાસું પાકમાં તો બધું નુકસાન કરે એવું થાય। કારણ કે જો આપણે સામે જો જીંડવા આવી જાય એટલે હજી જીંડવા હજી વરસાદ આવે તો કાંઈ થાય નહીં, પણ 20 દી પછી કદાચ જો વરસાદ આવે તો એ બધા જીંડવા આપણે હળી જાય માઇલ પાસેથી, અને રૂ એનું બનતું નથી। એટલે એવી નુકસાની આપણે આવે વરસાદની। અને જો અત્યારે હજી આવી જાય આપણે 10-15 દીમાં તો વાંધો ન આવે બહુ, અને પછી જો કદાચ આવે તો બધું નુકસાન કરે। એટલે 2 વર્ષથી તો આપણે વરસાદમાં માઠું જ રહે। એટલે વરસાદ શું કરે આગળ જોવી આગળ, નકર તો હું બોર આપણે ઊંડા કરાવવા પડે, તકલીફ પડે આ ને તે બધી। જો આમનામ આપણે અત્યારે નીંદવાનું ચાલુ છે। જો આપણે ખડજી સાઈડમાં હે એમને લેતા જઈએ, તડકો થાય એટલે જમી બમીને ઘડીક આરામ કરીને તડકો બડકો મોરો પડે એટલે પાછું આપણે નીંદવા વી આવવાનું। ચાલો તો આપણે જો અત્યારે ઘીરી વયા છે તડકાના, અને જો આપણે કાકડી ખાવા બેઠા, જો કાકડી જો બહાર ફૂલ તડકો છે। ચાલો તો જુઓ આપણે બપોર પછી આપણે બહાર ગામ જતા રહ્યા હતા। જુઓ આપણે પછી અત્યારે હમણે 8 વાગે પાછા આવ્યા છે। એટલે જો અમે આપણે કાલે છે રક્ષાબંધન, એટલે જો અમે આજનો વ્લોગ આપણે પૂરો કરવી છે। મળશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા, જય મોગલમાં।